નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના લોઢવા ગામના સરપંચ દ્વારા છેલ્લા 15 વર્ષથી વધુના સમયથી પોતાના ગામમાં જન્માષ્ટમી તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ દરેક પરિવારોને વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વર્ષો પહેલા શરૂ થયેલી પરંપરા આજે પણ યથાવત છે. ત્યારે લોઢવા ગામના છેલ્લા 15 વર્ષથી સરપંચ તરીકે સેવા આપતા હીરાભાઈ વાઢેર અને રામભાઈ વાઢેર દ્વારા કોઈપણ પરિવાર જન્માષ્ટમીના તહેવારમાં ઉદાસ ન રહે તે માટે ફરસાણ અને મીઠાઈનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. તાલુકો સૂત્રાપાડા, જિલ્લા ભાજપ અને તાલુકા પંચાયત અમે આ ગામના સરપંચ હીરાભાઈ વાઢેર અમે છેલ્લા 17 વર્ષથી આ ગામની અંદર જરૂરિયાતમંદ લોકોને 3.5 કિલો, 1 કિલો પાપડી, 1 કિલો ગાંઠિયા, 500 ગ્રામ સેવ એમ કુલ 3.5 કિલોનું પેકેટ જરૂરિયાતમંદ લોકોને ઘરે ઘરે જઈને વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ. કારણ કે આ સમય એવો હોય છે કે મજૂરી હાલતી હોય નહીં અને ખેડૂતો કે જે હોય મધ્યમ વર્ગ પાસે પોતાની સ્થિતિ ન હોય તો જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે અમે એટલી ભગવાનની દયાથી મદદ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવીને આવી અમને ફળ આપે એવી. આ વર્ષે પણ છેલ્લા 8 દિવસથી ચોખ્ખું ઘી અને તેલમાં ફાફડા, ગાંઠિયા, તીખા ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, ચવાણું અને મીઠાઈ સહિતની તમામ વસ્તુઓ બનાવવામાં આવી છે, જેનું વિતરણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, દિલીપસિંહ બારડ, સીદાભાઈ રાઠોડ, રામભાઈ વાઢેર, ડોક્ટર રાજસિંહભાઈ, ભરતભાઈ, પ્રતાપભાઈ બારડ, જયંતિભાઈ અને હમીરભાઈ સહિતના ગ્રામના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. આજરોજ જન્માષ્ટમી નિમિત્તે હીરાભાઈ વાઢેર સરપંચ અને તાલુકા ભાજપ મહામંત્રી રામભાઈ વાઢેર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, એમનું ગામ લોઢવા ગામ હોય. આ ગામમાં એ લગભગ 15 વર્ષથી આ 16મું વર્ષ થાય છે. જન્માષ્ટમી નિમિત્તે ફરસાણ અને મીઠાઈ આશરે 1700 આસપાસ ઘરને આ દર વર્ષે વિતરણ કરે છે. એમાં ગાંઠિયા અને મોહનથાળ મીઠાઈ લગભગ 3 જાતના ગાંઠિયા હોય છે ને એક મીઠાઈ એવું 3.5 કિલો જેટલો એક પેકેટ તૈયાર કરી અને 1700 ઘરોમાં પહોંચાડે છે. અને આ લગભગ 1 ટન ઉપર આ મીઠાઈ અને ફરસાણ થાય છે. અને વિનામૂલ્યે દરેક ઘરે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ ઉજવવા માટે આ 15 વર્ષથી અવિરતપણે આ કાર્ય કરે છે. અને જરૂરિયાતમંદ લોકોને આ એક સહાય રૂપે એમને ઉમદાભર્યું કાર્ય કર્યું છે. તો આ તકે રામભાઈ અને હીરાભાઈને પણ હું અભિનંદન આપું છું. અને આ વિનામૂલ્ય કાર્ય અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉજવવામાં મીઠાઈ પણ વર્ષોથી અહીંયા આ ફરસાણ વિતરણ કે 1700 પેકેટ અને ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે તહેવારનો સમય હોય અને ઘણા ગરીબ ઘરોમાં જ્યારે બાળકો ફરસાણની ઈચ્છા કરતા હોય તો આ ખૂબ જ ઉમદા કાર્ય થઈ રહ્યું છે, વર્ષોથી થઈ રહ્યું છે. હું લોઢવાના રામભાઈ વાઢેર તથા સરપંચ હીરાભાઈ વાઢેરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સેવાના કાર્યો થકી જ આપણે ઉજળા હોઈએ છીએ અને આવા કાર્યો ભવિષ્યમાં પણ કરતા રહે. અને ખૂબ જ સારું આજે 1700 પરિવારોને આ પેકેટો દ્વારા આ આવનારા તહેવારમાં એક ઘરે ખુશી આવશે અને ખૂબ જ સારી આ કાર્ય છે. ફરીથી અભિનંદન આપું છું. મહેશ દોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.